સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આજે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ અને છેલ્લી ઘડીએ ગ્રામ પંચાયતમાં સમાજના આગેવાનો દ્વારા એક જ ઉમેદવાર સરપંચ પદ માટે રહે તેમાં સફળતા મળી હતી। વડાલી તાલુકામાં સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે વેડા ગ્રામ પંચાયત અને વેડામાં ક્ષત્રિય ઠાકોર સમાજના 2 માણસો ઉમેદવારી સરપંચ પદ માટે નોંધાવી હતી। તેથી સમાજમાં ભાગલા પડવાની સંભાવના રહેતી હતી અને તેવું લાગતું હતું, જેથી કરીને સમાજના આગેવાનો સાથે મળી એક મીટિંગનું આયોજન કરી ડાભી બાબુસિંહને સમજાવી શક્યા હતા અને સમાજના આગેવાન યુવાનો સાથે વડાલી મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી પાસે ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા અને પરત ફોર્મ ખેંચી સમાજની એકતાનો પુરાવો આપ્યો હતો। જેમાં બાબુસિંહ ડાભી દ્વારા ચૌહાણ લાલસિંહને પોતાના ટેકેદારો સમર્થકો સમાજના આગેવાનો સાથે ફોર્મ પરત ખેંચી લીધું હતું। જેમાં પૂર્વ સરપંચ તખતસિંહે પણ સરપંચ તરીકે ચૌહાણ લાલસિંહને ટેકો જાહેર કર્યો છે। હવે સરપંચ પદ માટે ઉમેદવાર તરીકે એક રબારી સમાજના ઉમેદવાર અને બીજા ક્ષત્રિય ઠાકોર સમાજના ઉમેદવારો વચ્ચે જંગ જામશે। આ બંને ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। આ જંગમાં સૌથી વધારે મહત્વનું એ રહ્યું છે કે એક ફોર્મ પરત ખેંચાયું છે અને આ જંગ ખેલાશે, જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજની સાથે વણઝારા સમાજનો પણ ટેકો જોવા મળ્યો હતો, જેથી કરીને ચૂંટણીનો માહોલ હવે જુદો જોવા મળશે। હવે માત્ર 2 જ ઉમેદવારો રહ્યા છે, જેમાં એક છે ક્ષત્રિય ઠાકોર સમાજ અને બીજા રબારી સમાજના ઉમેદવાર વચ્ચે સીધો જંગ ખેલાશે। પરિણામ કંઈક અલગ જ આવશે એવું લોકો માની રહ્યા છે। પૂર્વ સરપંચ તરીકે વેડા ગ્રામ પંચાયતમાં હતા, તો આપ શું કહેવા માંગશો લાલસિંહના ટેકામાં? બોજે ગામ વેડા ગ્રામ પંચાયત હું પૂર્વ સરપંચ તરીકે હાલ ફરજ ઉપર હતો। અત્યારે વેડા ગામમાં નવી નિમણૂક કરવામાં સરપંચ તરીકે લાલસિંહે ફોર્મ ભરેલું, તેમાં હું મારી ટીમ સાથે ટેકો જાહેર કરું છું। હવે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, તો આપે ફોર્મ પરત ખેંચ્યું છે, શાના માટે ફોર્મ ખેંચ્યું પરત? હું વેડા ગ્રામ પંચાયતમાં હું જે લાલસિંહ અને હું ડાભી બાબુસિંહ કાનસિંહ જે ક્ષત્રિય ઠાકોર સેનામાં 2 ફોર્મ ભરેલો, તેમાંથી હું લાલસિંહને સમર્થન આપી અને ટેકો જાહેર કરું છું।